હેલો સ્ટુડન્ટ્સ, હું સંદીપ ગુપ્તા સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યાઓ વિશે સમજવાનું છે। સંખ્યા કેટલા પ્રકારના છે, કયા કયા છે, એની આપણે અહીંયા માહિતી મેળવવાની છે। અને આ વિડીયો થોડો લાંબો હોઈ શકે છે। અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ જે વિડીયો છે ને એ માત્ર કોઈ પર્ટિક્યુલર ધોરણ માટે નથી। આ જે વિડીયો છે એ બધા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે। એટલે કોઈ એવું ના સમજો કે આ મારા કામનું નથી, મારા ધોરણનું નથી એટલે નહીં જોવું, નહીં। આ વિડીયો તમારા બધા જ વિદ્યાર્થીઓ માટે છે, બરાબર। પછી એ 5મા ધોરણનો હોય, 10માનો હોય કે 12મા ધોરણનો હોય, કેમ કે ગણિત જો સમજવું હોય ને તો ગણિત સમજવા માટે આપણને સંખ્યા ખબર હોવી જોઈએ કે કેવા કેવા પ્રકારની સંખ્યાઓ આવે છે, કેટલા ટાઈપના છે। તો ચાલો વધારે સમય ન લેતા આપણે સમજીએ કે સંખ્યાઓ કેટલા પ્રકારના છે ને કયા કયા છે। ચાલો જોઈએ। તો સૌથી પહેલા અહીંયા આવે છે સંખ્યા। એ સંખ્યાના મેં પ્રકાર પડ્યા છે। તો સૌથી પહેલા અહીંયા આવે છે વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યા। ઓકે, આપણે બધા તો વાસ્તવિક સંખ્યા નામ સાંભળ્યું જ છે, ઓકે। અને કાલ્પનિક સંખ્યા આ થોડુંક આપણા માટે અલગ છે। વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યા તો હું તમને જણાવી દઉં કે આ કાલ્પનિક સંખ્યા એ ધોરણ 10 સુધી તો કોઈને ભણવામાં નથી આવતું, બરાબર। હા, પણ 11, 12 સાયન્સ કરો ત્યારે તમને કાલ્પનિક સંખ્યા, ઇમેજનરી નંબર તમને આવશે, બરાબર। એટલે અત્યારે આના પર વધારે ફોકસ કરજો કેમ કે આપણા માટે મુખ્ય આ જ છે, ઓકે। હવે જરા જોઈએ વાસ્તવિક સંખ્યા હજી બે પ્રકાર પડે। કયું છે? અસમય સંખ્યા અને સમય સંખ્યા। આ બધાની ડિટેલમાં માહિતી આપણે મેળવવાની છે, પણ અત્યારે એ ચાર્ટ જુઓ કે કઈ રીતે અહીંયા વૃક્ષ બનેલું છે, બરાબર। સમય સંખ્યાના ફરી પાછા પ્રકાર પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા, ઓકે। અસમય તો આખું અલગ થઈ ગયું। અસમયમાં કઈ કઈ સંખ્યા આવે તો આપણને ખબર હોય છે કે ભાઈ જે સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ નથી નીકળતું એ બધી અસમય સંખ્યા છે, બરાબર। હવે સમય સંખ્યા એને આપણે જોઈએ, પૂર્ણાંક સંખ્યા છે અને અપૂર્ણાંક સંખ્યા છે, ઓકે। હવે અહીંયા પૂર્ણાંકમાં પણ બે પ્રકાર તો જરા જોઈએ, ઋણ પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા પણ આપણને ખબર હોવી જોઈએ। નહીં ખબર હોય તો બધાનું આપણે ડિટેલમાં હજી માહિતી મેળવવાની બાકી છે, હજી આપણે મેળવશું। ચાલો, અપૂર્ણાંકના હજી શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અને દશાંશ સમજી લેજો આ બધું, બરાબર। શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર અને દશાંશ, ઓકે। ત્યાર પછી અહીંયા પૂર્ણ સંખ્યા છે એના ભાગ પડે છે। શું છે અહીંયા? તો શૂન્ય આવે અને પ્રાકૃતિક સંખ્યા આવે। શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા। આ પ્રાકૃતિક સંખ્યામાં હજી છે અવિભાજ્ય સંખ્યા, ખબર હોવી પડે અત્યાર સુધીમાં, એક અને વિભાજ્ય સંખ્યા, બરાબર। આપણને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને અવિભાજ્ય અને વિભાજ્યમાં હજી પણ ખબર પડતી નથી, કેમ કે એકી, બેકી, અવિભાજ્ય, વિભાજ્ય બધામાં કન્ફ્યુઝન થયા કરે છે। આ બધા કન્ફ્યુઝનને દૂર કરવા માટે આપણે આ વિડીયો લાવ્યા છીએ, બરાબર। અને વિડીયોને છેલ્લે સુધી જોશો તો જ ખ્યાલ આવશે કે આ સંખ્યાઓમાં ભાગ કઈ રીતે પડ્યા છે, બરાબર। તો સંખ્યાઓની માહિતી મેળવવા માટે હજી હવે આપણે ડિટેલમાં સમજીએ। તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે સંખ્યાઓના પ્રકારની વિસ્તારથી માહિતી મેળવીએ। તો હેડિંગ મારી દઈએ આપણે સંખ્યાઓના પ્રકાર। સંખ્યાઓના પ્રકાર, એમાં સૌથી પહેલી સંખ્યા લઈશું આપણે પ્રાકૃતિક સંખ્યા। ચાલો, પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક એનું સમાનાર્થી કુદરતી, બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય નેચર અથવા તો નેચરલ, બરાબર। તો પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવામાં આવે નેચરલ નંબર્સ, બરાબર। હવે નેચરલ નંબર છે એટલા માટે એનો સિમ્બોલ શું થશે? અહીંયા એન, એનો સિમ્બોલ થઈ ગયો એન। હવે સમજો કે એમાં કઈ કઈ સંખ્યા આવશે, બરાબર। તો અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લેશું। હવે ગણ એટલે શું? તો ગણ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, બરાબર। તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે જરા સમજો। તો સ્ટાર્ટ ક્યાં થાય? તો 1 થી, યાદ રાખજો, 1 થી સ્ટાર્ટ થશે પ્રાકૃતિક સંખ્યા। 1, 2, 3, 4, તો છેલ્લે ક્યાં સુધી તો મને ખબર નથી, એટલે ક્યાં અનંત સુધી ચાલ્યા કરશે પ્રાકૃતિક સંખ્યા, બરાબર। અનંત સુધી, એટલે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો અસંખ્ય છે। હવે આપણને ક્વેશ્ચન એવો પૂછાય કે ભાઈ કે પ્રાકૃતિક સંખ્યા સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કેટલી આવશે? 1। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કઈ આવશે? 1। અહીંયા દેખાય છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1। તો એનું સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા
કેવી છે? અજ્ઞાત છે, આપણને ખબર જ નથી, બરાબર? કેટલી આવે છે છેલ્લે આપણને ખબર નથી. એક બીજી વસ્તુ, જ્યારે આપણે અનંત સુધી દર્શાવીએ ને ત્યારે એક સિમ્બોલ પણ લેવામાં આવે, એને કહેવાય ઇન્ફિનિટી, બરાબર? શું કહેવાય? ઇન્ફિનિટી. એટલે અહીંયા ઇન્ફિનિટીનો સિમ્બોલ બી આવી શકે છે, બરાબર? એટલે તમારે ડોટ ડોટ કરો તો બી ચાલે. ઓકે, હવે અહીંયા પ્રાકૃતિક સંખ્યાની વાત થઈ ગઈ, સૌથી નાની સૌથી મોટી એ પણ થઈ ગઈ. કોઈ પૂછે કે પ્રાકૃતિક સંખ્યા કેટલી છે, તો પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે. પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા. ઓકે, પૂર્ણ સંખ્યા, પૂર્ણ એટલે કે હોલ, બરાબર? WHOLE, હોલ નંબર. એ હોલ નંબર કહેવાથી એને W વડે દર્શાવવામાં આવે. શેના વડે? W. તો પૂર્ણ સંખ્યાઓનો ગણ કયો આવશે? તો પૂર્ણ સંખ્યા આપણે લેવું હોય તો શું કરવાનું છે? સિમ્પલ, પ્રાકૃતિક સંખ્યામાં 0 એડ કરો એટલે બની જાય પૂર્ણ સંખ્યા. એટલે કે 0 1 2 3 ડોટ ડોટ ડોટ, માત્ર 0 આપણે એડ કરવાનું છે. તો શું કર્યું અહીંયા? તમે 0 પ્લસ પ્રાકૃતિક સંખ્યા લીધું, 0 પ્લસ પ્રાકૃતિક સંખ્યા તો આપણને મળી જાય 0 પ્લસ પ્રાકૃતિક સંખ્યા તો આપણને મળી જાય પૂર્ણ સંખ્યા, બરાબર? પૂર્ણ સંખ્યા. જરા ધ્યાનથી સમજો. માત્ર પ્રાકૃતિક સંખ્યામાં 0 જ એડ કર્યું છે, બીજું કાંઈ આપણે કરેલું નથી. ઓકે, તો આમાં પણ ક્વેશ્ચન આપણે કોઈ પૂછી શકે કે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો શું લેશું આપણે? સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણે લેશું 0. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો ભાઈ આપણને એ પણ ખબર નથી, એટલે આપણે અજ્ઞાત જ લેશું. તો એ અજ્ઞાત છે, બરાબર? શું છે? અજ્ઞાત. ચાલો, તો એ પણ ઇન્ફિનિટી સુધી છે, 0 1 2 3 થી લઈને અનંત સુધી ચાલે કરે. આ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની વાત. હવે આપણે લઈએ ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા. ચાલો, નંબર 3, પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા માટે શું છે? એને કયા નામથી દર્શાવવામાં આવે? તો ભાઈ જો એને પૂર્ણાંક સંખ્યાને કહેવાય ઇન્ટીજર નંબર. શું કહેવાય? ઇન્ટીજર નંબર. પણ સિમ્બોલ છે Z. શા માટે Z? એક જર્મન ગણિતશાસ્ત્રી હતા જેનું નામ હતું ઝેલન, બરાબર? એ ઝેલનને કારણે આપણે એને ઝેલન નંબર બી કહેવાય, બરાબર? પણ આપણે મોસ્ટલી એને ઇન્ટીજર જ બોલીએ છીએ, પણ સિમ્બોલ લેશું Z, બરાબર? સિમ્બોલ શું લેશું આપણે? Z. ઓકે, હવે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે એને જરા ધ્યાનથી સમજો. તો અહીંયા ધન સંખ્યા આવી ગઈ, 0 આવી ગયું, બાકી રહી કઈ સંખ્યા? તો ઋણ સંખ્યા બાકી રહી. તો ઋણ પણ અનંત સુધી -2 -1 0 1 2 3, બરાબર? આ રીતે જરા જોઈ લો. તો એક સંખ્યા રેખા જ્યારે આપણે બનાવીને એ જ પ્રમાણે છે. તો વચ્ચે 0 છે, પેલી બાજુ જોઈ લો કઈ સંખ્યા છે? ધન સંખ્યા, આ બાજુ ઋણ સંખ્યા. એટલે જમણી સાઈડ તમે જોઈ શકો છો કે ધન સંખ્યા અને ડાબી સાઈડ ઋણ સંખ્યા છે. એટલે માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે? પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યા અને એ જ પૂર્ણ સંખ્યામાં આપણે માઇનસ વાળી સંખ્યા ઉમેરી દીધી એટલે બની ગઈ પૂર્ણાંક સંખ્યા. ઓકે, હવે આમાં ઘણા બધા જે આપણે સમજવાનું છે કે સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા સમજો. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા, સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા. તો ભાઈ અહીંયા આપણે ધન સંખ્યામાં જ જોવાનું છે. તો ધન પૂર્ણાંક સંખ્યા લીધો 1 આવે. શું આવે? 1, બરાબર? સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા તો આપણને ખબર જ નથી, બરાબર? સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા એ પણ અજ્ઞાત છે. કેવી છે? અજ્ઞાત. આપણને ખબર નથી. ત્યારબાદ ચાલો, આ -1 જે છે એ સૌથી નાની ઋણ પૂર્ણાંક છે, એ સૌથી મોટી ઋણ પૂર્ણાંક છે, એ આપણે સમજવાનું છે. જો તમે જેમ જેમ આગળ -1 જશો ને તો સંખ્યા નાની થતી જશે, બરાબર? તો સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા પૂછે કોઈ આપણને તો શું કહેવાનું? -1, બરાબર? અને સૌથી
નાની ઋણ પૂર્ણાંક સંખ્યા તો ભાઈ કેવી છે? અજ્ઞાત છે, બરાબર, અજ્ઞાત. ચાલો, તો આટલી માહિતી આપણને અહીંયા ખબર હોવી પડે. ઓકે, તો આપણે કઈ કઈ સંખ્યા જોઈ? તો અત્યારે પ્રાકૃતિક સંખ્યા જોઈ આપણે, પછી પૂર્ણ સંખ્યા જોઈ અને પૂર્ણાંક સંખ્યા જોઈ. અત્યારે અહીંયા આટલી સંખ્યા થઈ છે, બાકીની સંખ્યા પણ આપણે જોવાની છે. તો હવે આવશે સમય સંખ્યા. તો ચાલો આપણે જોઈએ સમય સંખ્યા વિશે. ચાલો, તો આપણે સમજીએ હવે સમય સંખ્યા વિશે. તો નંબર 4 સમય સંખ્યા. ઓકે, હવે સમય સંખ્યા કોને કહેવાય, કોના વડે દર્શાવાય, એ ખૂબ જરૂરી છે આપણને, બરાબર. તો સમય સંખ્યાને રેશનલ નંબર કહેવાય. શું? રેશનલ નંબર. યાદ રાખજો, રેશનલ નંબર. અને દર્શાવાય ક્યુ વડે, બરાબર. કોના વડે દર્શાવાય? ક્યુ વડે. હવે શા માટે ક્યુ વડે? કેમ કે એને જર્મન ભાષામાં કહેવામાં આવે છે કોશન્ટ નંબર, બરાબર. તો આ બી આપણને ખબર હોવી પડે. ચાલો, હવે સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો જે સંખ્યાને p બાય q સ્વરૂપમાં દર્શાવી શકાય. હવે p બાય q સ્વરૂપ એટલે શું? અંશ અને છેદ, બરાબર. તો અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય એ સંખ્યા, બધી સંખ્યા એ શેમાં? સમય સંખ્યામાં. પણ એક કન્ડિશન છે, જ્યાં p બિલોંગ્સ ટુ z. હવે આ બિલોંગ્સ ટુ શબ્દ આવ્યું તો બિલોંગ્સ ટુ શું છે? તો બિલોંગ્સ ટુ એટલે કે p જે છે એ પૂર્ણાંક સંખ્યાનો સભ્ય હોવું પડે અને q બિલોંગ્સ ટુ n. હવે આવું શા માટે? બરાબર, q જે છે એ પ્રાકૃતિક સંખ્યા હોવી પડે. એનું રીઝન એવું છે કે q ને જો હું પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા લઉં તો એમાં આવે 0 અને છેદમાં 0 પોસિબલ નથી. કેમ કે તમે કોઈ પણ સંખ્યાઓને જો 0 વડે ભાગો ને તો તમને કોઈ અહીંયા સંખ્યા મળવા નથી, બરાબર, અજ્ઞાત છે. એ પણ તમને એરર આવશે. જો તમે કેલ્સીમાં પણ કરશો ને તો 2/0 કરશો તો તમને એરર આવી જશે એમાં, બરાબર. એવી કોઈ સંખ્યા અસ્તિત્વમાં નથી. ઓકે, તો સમય સંખ્યા એટલે તમે સમજી ગયા છો. એનું એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા 4/5 લો કે પછી 5/3 લો, કોઈ બી લો. આ બધી સંખ્યાઓ જે છે એ શું છે? એ સમય સંખ્યા છે. અચ્છા, હવે સમય સંખ્યાના પણ ભાગ પડે છે. સમય સંખ્યાના પણ અહીંયા ભાગ પડે છે. કયા કયા? તો સમય સંખ્યાની વાત કરીએ તો શાંત સમય સંખ્યા, શાંત સમય સંખ્યા અને અનંત આવૃત સમય સંખ્યા. સમજો, શાંત અને અનંત આવૃત સમય સંખ્યા. હવે શાંતમાં એટલે શું જરા સમજો. તો શાંત સમય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ અને આપણને છેલ્લે શેષ 0 મળતું હોય તો એ બધી શાંત સમય સંખ્યામાં આવે. એટલે કે અમુક સંખ્યા પછી એ સ્ટોપ થઈ જતું હોય, બરાબર. તો ભાગાકાર કરતા શેષ 0 મળે એ બધી સંખ્યા એવી છે શાંત સમય સંખ્યા છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હું અહીંયા 5 ને 2 વડે ભાગું, 5/2 કરું તો મને શું મળશે? 2.5. હવે આગળ કોઈ ભાગ નથી ચાલવાનો, 2.5 પૂરું થઈ ગયું અહીંયા. તો એ જે છે એમાં શેષ આવી ગયો, છેલ્લે શું આવી ગયું? 0. તો 2.5 મળ્યું તો શેષ 0 મળે છે. તો એ શું છે? શાંત સમય સંખ્યા છે. પણ એવી સંખ્યા કે જેનો હું ભાગાકાર કરું છું અને એ જ ને એ સંખ્યા રિપીટ થયા કરે છે, બરાબર. તો શું લખશું અહીંયા? ભાગાકાર કરતા સંખ્યાનું પુનરાવર્તન થતું હોય, સંખ્યાનું પુનરાવર્તન, એ બધી સંખ્યા અનંત આવૃત સમય સંખ્યામાં આવે. ઓકે, એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, 1/3 કરો. જો તમે 1 ને 3 વડે ભાગશો તો તમારો જવાબ 0.333333 આવ્યા કરશે, બરાબર. 0.33 આવ્યા કરશે. ઓકે, તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે સંખ્યા રિપીટ થયા કરતી હોય તો શું તમારે એને આ રીતે દર્શાવાય? 0.3 ની ઉપર 12. 0.3 ની ઉપર 12. જે સંખ્યા વારંવાર રિપીટ થતી હોય એની પર 12, આ સિમ્બોલને 12 કહેવાય, યાદ રાખજો. 0.3 ની ઉપર 12 આ રીતે દર્શાવવામાં આવે. ઓકે,
હવે આ તો થઈ ગઈ સમય સંખ્યાની વાત. હજી આપણે અપૂર્ણાંકની વાત બાકી છે, જેના 4 પ્રકાર છે. તો ચાલો આપણે સમજીએ હવે અપૂર્ણાંક વિશે. ચાલો તો હવે અપૂર્ણાંક સંખ્યા વિશે સમજીએ. તો અપૂર્ણાંક સંખ્યાઓ જેને ફ્રેક્શન નંબર કહેવાય. ફ્રેક્શન શું કહેવાય? ફ્રેક્શન. ઓકે. હવે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો અપૂર્ણાંક સંખ્યા એને કહેવાય કે જે પૂર્ણ નથી. પૂર્ણ ન હોય તેવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે અપૂર્ણાંક સંખ્યાના કેટલા પ્રકાર છે તો આપણે તમને સમજાવ્યા. કેટલા પ્રકાર હતા? 4 પ્રકાર. હવે એને આપણે 4 પ્રકારને સમજીએ. તો અપૂર્ણાંક સંખ્યાઓ, ચાલો 4 પ્રકાર વિશે આપણે માહિતી મેળવીએ. તો કઈ તો સૌથી પહેલા આવે શુદ્ધ અપૂર્ણાંક, પછી અશુદ્ધ અપૂર્ણાંક, પછી આવશે મિશ્ર અપૂર્ણાંક, પછી આવશે દશાંશ અપૂર્ણાંક. ઓકે, ચાલો હવે આ 4 આપણે ડિટેલમાં સમજીએ કે શુદ્ધ અપૂર્ણાંકમાં કેવી સંખ્યા આવે. બરાબર, તો જરા ધ્યાનથી સમજો. ઓકે, તો એવી સંખ્યા કે જેનો ભાગાકાર કરીએ ને અને જવાબ આપણને 1 કરતા ઓછું મળે. બરાબર, ભાગાકાર કરતા મૂલ્ય 1 કરતા ઓછું મળે. ભાગાકાર કરતા મૂલ્ય 1 કરતા ઓછું મળે. ઓકે, તો એવી કઈ સંખ્યા આવે? તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ સંખ્યા હોય, બરાબર, કોઈ પણ સંખ્યા હોય, જો એ સંખ્યાની અંદર જે છેદ છે ને એ છેદ મોટો હોય અને અંશ નાનો હોય. બરાબર, છેદ મોટો હોય અને અંશ નાનો હોય તો એ દરેક સંખ્યાનો જવાબ તમને 1 કરતા ઓછું જ મળે, એટલે કે 0 પોઈન્ટમાં જ આન્સર આવે. બરાબર, 2/5 છે, 5/7 છે, તો તમે દરેકમાં જો કે છેદ કેવો છે, છેદ મોટો હોય. બરાબર, છેદ કેવો હોય? તો છેદ મોટો હોય. કોના કરતા? અંશ કરતા. બરાબર, અંશ કરતા, એ બી લખી દઉં. છેદ મોટો હોય અંશ કરતા. બરાબર, ચાલો તો એ બધી સંખ્યાઓ એ શુદ્ધ અપૂર્ણાંકમાં ગણાય. ત્યાર પછી શું આવશે? ભાગાકાર કરતા મૂલ્ય 1 કરતા વધુ મળે. 1 કરતા વધુ મળે તો એ અશુદ્ધ અપૂર્ણાંક છે. એનું બી એક્ઝામ્પલ આપી દઉં. એનું એક્ઝામ્પલ આપીએ તો સિમ્પલ કઈ નથી, આનું ઊંધું કરી નાખો. 5/2, 7/5. બરાબર, હવે આમાં શું થઈ ગયું? છેદ જે છે અંશ કરતા નાનો છે. બરાબર, છેદ અંશ કરતા નાનો હોય. હવે છેદ નાનો છે, અંશ મોટો છે. બરાબર, તો એ અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે મિશ્ર અપૂર્ણાંક એ અશુદ્ધ અપૂર્ણાંકનો જ એક ભાગ છે. ફોર એક્ઝામ્પલ, એ 5/2 છે તો એને બીજા કઈ રીતે લખી શકાય? તો તમને એક્ઝામ્પલ આપું છું. તો 2 પછી 2 દુ 4 અને વધ્યા 1. તો તમે જો આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. બરાબર, 2.1/2. એ લખ્યું કઈ રીતે? તો આપણે શું કર્યું? સૌથી પહેલા છેદને એમ જ રાખ્યો. પછી અંશ જે છે એની નજીક આવતી હોય તો એ સંખ્યા વડે આપણે ગુણાકાર કર્યો. તો 2 દુ 4, 4 એ નજીક આવે. બરાબર, શેષ કેટલો? 1 વધે છે. તો 2.1/2. એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. જો આપણે આને લખવું હોય તો કેમ લખશું? તો આપણે 5 ને 5 જ લખી દઈશું. બરાબર, છેદ તો લખવું જ પડશે એને. હવે આપણે એવી સંખ્યા સાથે ગુણાકાર કરો કે જે 7 કરતા નાની હોય, 7 ની નજીક આવતી હોય, 7 થી ઉપર ન જવું પડે. તો ભાઈ 5 એકા 5 જ થવાનું છે. તો 5 એકા 5 અને વધ્યા કેટલા શેષ? તો 2. તો 5 એકા 5 ને 2 7. તો 1.2/5. બરાબર, આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. બરાબર, ઓકે. હવે દશાંશ અપૂર્ણાંક આપણને ખબર હોવું પડે. એનું એક્ઝામ્પલ તમને આપી દઉં. જેટલા પણ પોઈન્ટ વાળા આવતા હોય, 2.5, 3.5, એ બધા શું છે? એ બધા જ દશાંશ અપૂર્ણાંક છે. ઓકે, હવે આપણે સમજીએ બાળકો
અસમય સંખ્યા વિશે, કેમ કે સમય તો જોઈ લીધું, અસમય બાકી છે. અસમય જોઈને આપણે વાસ્તવિક સંખ્યાની વાત કરશું, ત્યાર પછી આપણે વિડીયોને પૂર્ણ કરશું, કેમ કે બાકીના જે આપણે સંખ્યાઓ છે એને આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાના છીએ. તો ચાલો બાળકો, હવે આપણે અસમય સંખ્યા વિશે સમજીએ. અસમય સંખ્યાઓ એટલે કે ઇરરેશનલ નંબર, ઇરરેશનલ નંબર્સ. ઓકે, ઇરેશનલ નંબર્સ. હવે અસમય સંખ્યા કોને કહેવાય? તો સિમ્પલ વાત છે કે જે સંખ્યાઓ સમય નથી એ બધી અસમય સંખ્યામાં આવે. તો કેવી સંખ્યાઓ નથી? તો તમને સમજાવી દઉં કે જે સંખ્યાઓનું વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતું ન હોય તેવી, બરાબર, જેનું વર્ગમૂળ ઘનમૂળ ન નીકળતું હોય તેવી તમામ સંખ્યા, બરાબર, તેવી સંખ્યાઓનો આમાં સમાવેશ થાય. અને જેટલા બી અચળાંકો હોય ને, અચળાંકો હોય મોસ્ટલી, તથા ગાણિતિક ચિહ્નો હોય, એ બધાનો ઉપયોગ આમાં થાય, એટલે કે અસમય સંખ્યામાં ગણતરી થાય. હવે પાઈની વાત કરીએ તો પાઈ પણ શું છે? પાઈ અસમય સંખ્યા છે. પણ પાઈની જે વેલ્યુ લેવામાં આવે ને 3.14 અથવા 22/7, આ બંને શું છે? 22/7 આ બંને સમય સંખ્યા છે, બરાબર. પણ પાઈની વાત આવે ત્યારે અસમય સંખ્યા ગણવામાં આવે, કેમ કે પાઈની જે કિંમત છે ને એ ઇન્ફિનિટી ચાલ્યા કરે. પણ આ તો આપણે ધારણા લીધી છે કે આટલું આપણે લેવાનું છે. મોસ્ટલી 3.14 કે 22/7 જ લેવામાં આવે, બરાબર. તો એ કમ્પલસરી લેવાનું આપણે. ચાલો, તો એક્ઝામ્પલની વાત કરું તો અહીંયા તમે 11નું વર્ગમૂળ ન કાઢી શકો, તમે અહીંયા 17નું ઘનમૂળ ન કાઢી શકો. તો આ બધી સંખ્યા, બરાબર, પછી પાઈ છે, પછી અહીંયા બીટા છે, બરાબર, પછી કોઈ ડેલ્ટા છે, આ બધા જે સિમ્બોલો છે એ બધા પણ શું થશે? અહીંયા એ અસમય સંખ્યામાં ગણતરી કરવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ઓકે, કે અસમય સંખ્યા કોને કહેવાય, કેમ કે આ બી માહિતી આપણી પાસે હોવી જોઈએ. ચાલો, હવે લાસ્ટ આપણે જોઈએ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા. ઓકે, તો વાસ્તવિક સંખ્યા એ આગળની જેટલી બી તમે સંખ્યા ભણ્યા ને, બરાબર, સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા, આ બધી સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. સમય અસમય જેટલી બી સંખ્યા છે બધી જ વાસ્તવિક સંખ્યા. જો હવે તમને એક વસ્તુ સમજાવું છું કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, આ બધાને ભેગું કરો તો તમને શું મળે? વાસ્તવિક સંખ્યા મળે, બરાબર. શું મળે? વાસ્તવિક સંખ્યા. હવે તમે કહેશો સર તમે તો કાલ્પનિક સંખ્યાની વાત જ ન કરી. તો એ પણ તમને થોડુંક સમજૂતી આપી દઉં કે કાલ્પનિક સંખ્યા કેવી છે. કાલ્પનિક સંખ્યા જેને આપણે ઇમેજનરી નંબર કહીએ છીએ, બરાબર. તો કાલ્પનિક સંખ્યા, ઇમેજનરી નંબર, એમાં શું હોય છે તમને સમજાવો. ચાલો, તો કાલ્પનિક સંખ્યામાં અહીંયા એક આઈ તરીકે લેવામાં આવે છે, આઈ. હવે આઈ શું છે? તો એ આની કિંમત છે વર્ગમૂળમાં -1. કે જ્યારે બી કોઈ વર્ગમૂળની અંદર માઇનસ વાળી સંખ્યા આવે ને એ બધી કાલ્પનિક સંખ્યામાં આવે. તો આપણે અત્યાર સુધીમાં તો આવી કોઈ સંખ્યા ગણી જ નથી કે ભાઈ માઇનસ હોય ને વર્ગમૂળમાં આવતી હોય, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે માઇનસ વાળી સંખ્યા હોય અને પાછું વર્ગમૂળમાં હોય તો એ કાલ્પનિક સંખ્યા છે. હવે જો તમે અહીંયા આઈ સ્ક્વેર કરી દો તો શું હશે? અહીંયા -1 વધશે, બરાબર. તો આવી કોઈ પણ સંખ્યા છે, બરાબર, વર્ગમૂળમાં હોય અને માઇનસમાં હોય તો એ બધી કાલ્પનિક સંખ્યા છે. પણ આની ડિટેલમાં માહિતી આપણે લેવી હોય તો એના માટે આપણે ધોરણ 11 સાયન્સ, 12 સાયન્સમાં કામ આવશે. બાકી કોઈમાં આપણને અહીંયા કામ આવવા નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. તો હવે બાકીની સંખ્યાઓની માહિતી આપણે નેક્સ્ટ વિડીયો મેળવશું. ત્યાં સુધી આપણે વિરામ લઈશું. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.